સુરતમાં ચાલુ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે કે આઈસીસીસી ખાતે મેયર માયાબહેન માવાણી, કલેક્ટર તેજસ પરમાર, મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીણા તેમજ ડેપ્યુટી કમિશનર નિધિ સિવાત સહિતના ઉચ્ચ અધિકારીઓએ વર્તમાન સ્થિતિનું સઘન મોનિટરિંગ કર્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદની અસર, પાણી ભરાવ, રાહત અને બચાવ કામગીરી તેમજ તંત્રની કામગીરીની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. નાગરિકોને સમયસર મદદ મળી રહે તે માટે તમામ વિભાગોને સતત સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. આજે 23/7/24 લગભગ 11 વાગે સુરતની શહેરની જે પરિસ્થિતિ છે એ કાબૂમાં છે. એની અંદર સીમાડા ખાડી અને બેદવાડ ખાડીના જે પાણીનું લેવલ છે એ ડેન્જર લેવલથી ઉપર ચાલી રહ્યું છે. 34 જેટલા જગ્યાઓમાં લો લાઇન વિસ્તારમાં પાણીનું ભરાવ થયેલું છે, જેનું નિકાલનું કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહેલ છે. 2200 જેટલા લોકોને આપણે રેઇન શેલ્ટર ઉપર ખસેડવામાં આવેલી છે. ગઈકાલે રાત્રેથી એમને ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા અને સુરક્ષિત સ્થળ પણ આપવામાં આવેલું છે. અત્યારે હાઈ ટાઈડનું પરિસ્થિતિ ચાલી રહ્યું છે એટલે લોકોને ખાસ વિનંતી કરવામાં આવે છે કે ઘરથી બહાર નીકળવાનું આજે ટાલે. જીએડીસી, ઉદ્યોગ એસોસિએશન અને જે માર્કેટ એસોસિએશન છે તમામે આજે રજા જાહેર કરી છે. એ સાથે સાથે લગભગ 26 જેટલા જે બસ રૂટ છે, સિટી લિંક બીઆરટીએસ છે, એ પણ બંધ કરવામાં આવેલી છે. પોલીસ ખાતાના સાથે રહીને અલગ અલગ જગ્યાઓમાં બેરિકેડિંગ પણ કરીને ટ્રાફિકને પણ નિયમન કરવામાં આવ્યું છે અથવા બંધ પણ કરવામાં આવેલું છે. આ હાલતમાં તમામ નાગરિકો આજે જેટલું થાય એટલું ઘરથી બહાર નીકળવાનું ટાલે અને ઘરે સુરક્ષિત રહે. હાઈ ટાઈડનું જે સંજોગ છે એના લીધે પાણીનું નિકાલમાં વિલંબ થવાની શક્યતાઓ છે. તો આજે બપોર સુધી પણ આ જે આગાહી છે એ ચાલુ રહેશે અને 3 કલાક સુધી પણ વધારાનું એક એલર્ટ પણ આપવામાં આવેલી છે હવામાન વિભાગ દ્વારા. તો તમામ નાગરિકોને સુરક્ષિત જગ્યા આજનો દિવસ પસાર કરવા માટે ખાસ વિનંતી કરું છું.